હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો આજે આપણે બનાવવાના છીએ લસણિયા બટાટા પૂરી. તો આ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે અને એકદમ ચટપટી હોય છે અને બની પણ ઝટપટ જાય છે. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. એના માટે બહુ વધારે કાંઈ સામાનની જરૂર પણ પડતી નથી. તો એના માટે મેં અહીંયા ચણાનો લોટ લીધો છે. જરૂર પડશે એટલો યુઝ કરશું. આવી રીતે બટેટાની ચિપ્સ કરી લીધી છે. એને ધોઈ અને રાખી દીધી છે મેં સુકાવીને. લસણવાળી ચટણી લીધી છે. થોડો આપણે ખાવાનો સોડા લીધો છે, જેટલો જરૂર પડશે એટલો યુઝ કરશું, અને નિમક લીધું છે. તો આપણે હવે સૌપ્રથમ લસણવાળી ચટણી બનાવી લે. તો એના માટે મેં 6 થી 7 લસણની કળી લીધી છે. તમે વધારે પણ લઈ શકો છો. થોડું આદું લીધું છે, એની મેં છાલ કાઢી નાખી છે, અને 1 કપ જેટલા ધાણા લીધા છે. એમાં હું 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરું છું, અને 1 મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરું છું, અને સ્વાદ પ્રમાણે નિમક. બધાને આપણે સરખું ખાંડી લઈશું. તમે આને મિક્સરમાં પણ કરી શકો છો. હવે આપણે થોડી થોડી ચટણી લેતા જશું અને આપણી બટાટાની ચિપ્સમાં એને ભરતા જશું. આપણે આ રીતે આને સ્પ્રેડ કરી દેવાની છે, અને બીજી ચિપ્સ લઈ અને એની ઉપર વ્યવસ્થિત આપણે દબાવી દેવાની છે. આ સેન્ડવિચની જેમ આપણે કરી લેવાનું છે. તો આ રીતે આપણે બધી ચિપ્સ ભરી લઈશું. અને હવે આપણે ભજીયા બનાવવા માટે બેટર બનાવી લઈશું. તો અહીંયા એક વાસણમાં મેં સ્વાદ પ્રમાણે નિમક લીધું છે, અને ચપટી 1 જેટલો ખાવાનો સોડા લીધો છે, અને થોડા અજમા લઉં છું, 1 ચપટી જેટલા, અને એમાં આપણે થોડું પાણી એડ કરી દઈશું. અને આપણો ચણાનો લોટ એડ કરી દઈશું. ચણાનો લોટ આપણે ચાળીને લેવાનો છે. મેં અહીંયા પહેલેથી ચાળીને રાખી દીધો હતો. જેટલો જરૂર પડે એટલો આપણે ચણાનો લોટ લેવાનો છે, અને બધું સરખું મિક્સ કરી દઈશું. અને મીડિયમ થીક એવું આપણે આનું બેટર બનાવી લઈશું. આપણી ચિપ્સ ઉપર ચોટી જાય એવું આપણે બેટર બનાવવાનું છે. જેમ જરૂર પડશે એમ પાણી લેતા જઈશું. આ રીતે આપણે એનું બેટર બનાવી લેવાનું છે. તમે જોઈ શકો છો મેં કેટલું ઘાટું બેટર રાખ્યું છે. એ વધારે ઘાટું પણ નથી અને સાવ પતલું પણ નથી. હવે આપણે તેને તળી લઈશું. તો એના માટે મેં તેલ પહેલેથી ગરમ કરીને રાખ્યું છે. તો આપણે આ રીતે 1 ચિપ્સ લેતા જશું અને એને તળતા જશું. તેલ આપણે સારું એવું ગરમ કરી લેવાનું છે. આપણે 1 ચિપ્સ આ રીતે લેતા જશું અને આપણે તેલમાં એડ કરતા જશું. ગેસની ફ્લેમ આપણે હાઈ જ રાખવાની છે. આ રીતે આપણે બધા ભજીયા તળી લેવાના છે. તમે તેલમાં એડ કરશો એટલે તરત આ પૂરીની જેમ ફૂલી જશે. આપણે એને હવે તેલમાં થવા દેવાના છે, અને આવી રીતે ફોકની મદદથી ચેક કરી લેવાના છે કે આપણી ચિપ્સ પાકી ગઈ છે કે નહીં. તો અહીંયા અમારા ભજીયા થઈ ગયા છે. તો આપણે એને બહાર કાઢી લઈશું, અને આપણે આને સર્વ કરશું. તમે જોઈ શકો છો કેટલા ટેસ્ટી ભજીયા બનીને તૈયાર થયા છે, અને કેટલા ફૂલ્યા પણ છે. તમને જો મારી રેસિપીઓ ગમતી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, અને